સુપ્રભાતમ. ધોરણ 7 વિષય સંસ્કૃત, દ્વિતીય સત્ર, પદ્ય તૃતીય, સુભાષિતાની. સુભાષિતાની અર્થાત સુભાષિતો. સુભાષિતો એ સંસ્કૃત ભાષાની આગવી વિશેષતા છે. સંસ્કૃત ભાષામાં દ્રષ્ટાંતના માધ્યમથી તો ક્યારેક સ્થિતિને દર્શાવીને વ્યક્તિઓને શાણપણનો માર્ગ બતાવવાનું, ક્યારેક મૃદુ હાસ્ય જન્માવવાનું, ક્યારેક સમાજના દૂષણો તરફ નિર્દેશ કરવાનું, તેમજ ક્યારેક વ્યવહારના માર્ગોનો બોધ કરવાનું, એમ અનેક કાર્યો સુભાષિતોના માધ્યમથી સમજાવવામાં આવ્યા છે. અગાઉના ધોરણમાં તમે આપણી માતૃભાષામાં સુભાષિતો ભણી ચૂક્યા છો. 5મા ધોરણમાં જે સુભાષિત આવતો તમારી ગુજરાતીની ચોપડીમાં, એ જાતે કરવું, જાતે રડવું, જાત વિના સૌ જૂઠું જી, જાતે જૂજવું, જાતે વધવું, જાત વિને જાત વડે ઉદ્ધરવું જી, આવ નહીં, આ દર નહીં, નહીં નયનમાં ને, તે ઘર કદી ન જઈએ, ભલે કંચન વર્ષે મેં. એવો સુભાષિત 6ઠા ધોરણમાં પણ તમારે આવતો કે ભણતા પંડિત નીપજે, લખતા લહિયો થાય, 4 ગાઉ ચાલતા લાંબો પંથ કપાય. શમેના વેર વેરથી, ટળેના પાપ પાપથી, ઔષધ સર્વ દુઃખોનું, મૈત્રી ભાવ સનાતન. આવો સુભાષિત આપણે 7મા ધોરણમાં પણ ભણવામાં આવે છે. તમારી ગુજરાતીની ચોપડીમાં 20મું કાવ્ય છે સુભાષિતો, અને જીવરામ ભટ્ટવાળા પાઠમાં આવે છે કે ફળો આવે ત્યારે ડાળીઓ નીચે નમે છે, ખરેખર નમ્રતા શું છે તે જમાનાને શીખવે છે. આવા માતૃભાષામાં જેવા સુભાષિત આપણે ભણી ચૂક્યા છીએ, એવા સુભાષિત હવે આપણે સંસ્કૃત ભાષામાં સમજીએ. પ્રથમ સુભાષિત અસ્તિ પૃથિવ્યામ ત્રીણી રત્નાની જલમન્નમ સુભાષિતમ મુંડેહિ પાષાણ ખંડેશુ રત્ન સંજ્ઞા વિધીયતે. અર્થાત પૃથ્વી પર 3 રત્નો છે: પાણી, અનાજ અને સુભાષિત. પરંતુ મૂર્ખ માણસો પથ્થરના ટુકડાને રત્ન એવું નામ આપે છે. આ સુભાષિતમાં આપણને પાણી, ખોરાક અને સારા વિચારોનું મહત્વ સમજાવેલું છે. જે લોકો પથ્થરના ટુકડાઓને રત્ન નામ આપે છે એને આ સુભાષિતમાં મૂર્ખાઓ કહ્યા છે. કારણ કે પાણી, ખોરાક અને સારા વિચારો, ઉચ્ચ વિચારો જ આપણા જીવનના શ્રેષ્ઠ રત્નો છે. જળ એ જ જીવન છે. પાણી વગર માણસનું જીવન શક્ય નથી. તેવી જ રીતે અનાજ વગર પણ માણસ પોતાનું શરીર આ સૃષ્ટિ પર ટકાવી શકતો નથી. અને એવી જ રીતે ઉચ્ચ વિચારો વગર પણ માણસ યોગ્ય જિંદગી જીવી શકતો નથી. જે લોકો આવા કિંમતી રત્ન, હીરા, માણેક, મોતી ને રત્ન ગણે છે એને આ સુભાષિતમાં મૂર્ખાઓ કહ્યા છે. કારણ કે આ હીરા, માણેક, મોતી જે ખનિજ સ્વરૂપે આપણને પૃથ્વીના પેટાળમાંથી મળે છે, એ આખરે તો પથ્થરના ટુકડાઓ જ છે. આપણી પાસે પીવા માટે પાણી અને શરીર ટકાવી રાખવા માટે જો ખોરાકની અછત ઉત્પન્ન થાય તો આપણે આપણું જીવન ટકાવી શકતા નથી. આવી મોંઘી વસ્તુથી આપણે આપણું જીવન ટકાવી શકતા નથી. કારણ કે ખોરાક અને પાણી વગર માણસનું જીવન શક્ય નથી. કારણ કે વ્યક્તિના બાહ્ય અને આંતરિક જીવનને મજબૂત બનાવતા હોવાથી પાણી અને અનાજ અને સુભાષિતો એ જ આ પૃથ્વી પરના 3 રત્નો તરીકે ઓળખવામાં આવે છે. સુભાષિતાની દ્વિતીય અયમ નિજ પરોવેતી ગણના લઘુચેતસામ ઉદાર ચરિતાનામ તુ વસુદેવ કુટુંબકમ. આ પોતાનો છે, આ પારકો છે, એટલે આ મારું, આ તારું, એવી ગણતરી સંકુચિત મનવાળા વ્યક્તિઓ જ કરે છે. એટલે જે વ્યક્તિના વિચારો સંકુચિત હોય, ઉચ્ચ કક્ષાનું વિચારી ન શકતા હોય,
એવા નિમ્ન વિચારવાળા વ્યક્તિઓ માટે આ તારું આ મારું એવા ભેદભાવ હોય છે. પણ ઉદાર મનવાળાઓ માટે તો આ પૃથ્વી જ એક પરિવાર છે. એટલે જે વિશાળ હૃદયના છે, જેના વિચારો ઉચ્ચ કક્ષાના છે, એવા વ્યક્તિઓ માટે તો પૃથ્વી જ એક પરિવાર છે. આ સુભાષિતમાં આપણને વસુધૈવ કુટુંબકમની ભાવનાનું મહત્વ સમજાવેલું છે. એટલે પરિવાર જ આ પૃથ્વી જ એક પરિવાર છે એવી ભાવના અહીં આપણને સમજાવેલી છે. એ સંપ અને એકતાનું મહત્વ પણ સમજાવેલું છે. આપણી ભારતીય સંસ્કૃતિ એ વિશ્વ શાંતિ માટે ઉત્તમ વિચારો આપવાનું સામર્થ્ય ધરાવે છે. આ બધા મહાન વ્યક્તિઓ જેને વિશ્વ શાંતિ માટે આ પૃથ્વીને જ પોતાનો પરિવાર માન્યો અને વિશ્વમાં શાંતિ ફેલાવવા માટે ઉત્તમ વિચારો આપ્યા છે. તો આવા વ્યક્તિઓના વિચારના પગલે આપણે ચાલવું જોઈએ. આ મારું આ તારું એવો ભેદભાવ રાખવો જોઈએ. અત્યારના સમયમાં વિશ્વમાં ઊભી થયેલી સમસ્યાઓ, આતંકવાદ, આંતરકલહ જેવી ઘટનાઓ આવા માનવ સર્જિત ઉપદ્રવોએ વિશ્વના લોકોને ચિંતિત કરી મૂક્યા છે. આ મારું આ તારું આવા ભેદભાવના કારણે જ આવી આતંકવાદી ઘટનાઓ પણ બને છે. આપણે મહાભારત જેવું જે આપણું મહાકાવ્ય છે, મહાભારતનો એક અંશ એટલે ભગવદ્ ગીતાનો પ્રથમ શ્લોક, ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુયુત્સવઃ મામકાઃ પાંડવાશ્ચૈવ કિમ કુર્વત સંજય. આ શ્લોકમાં પણ મહાભારત વખતે મામકાહ અને પાંડવાહ જેવા શબ્દો દ્વારા કૌરવોના પિતા ધૃતરાષ્ટ્રે એના અને પાંડવોના પુત્રોમાં જે ભેદભાવ રાખ્યા એની મનોવૃત્તિનો અહીંયા પરિચય થાય છે. એના કારણે જ મહાભારત જેવી ઘટનાઓ બને છે. એટલે ક્યારેય મારું તારું એવો ભેદભાવ રાખવો નહીં અને વિશ્વમાં શાંતિ ફેલાવવાના પ્રયાસો કરવા જોઈએ. બાળ મિત્રો, હવે હું તમને એક વાર્તા કહીશ, અર્થાત કહાની. હું તમને એ કહાની હિન્દીમાં કહેવાની છું. एक बार नदी ने समुद्र से बड़े ही गर्वीले शब्दों में कहा, बताओ पानी के प्रचंड वेग से मैं तुम्हारे लिए क्या बहा कर लाऊं? तुम चाहो तो मैं पहाड़, मकान, पेड़, पशु, मानव आदि सभी को उखाड़ कर ला सकती हूँ. समुद्र समझ गया कि नदी को अहंकार आ गया है. उसने कहा, यदि मेरे लिए कुछ लाना ही चाहती हो तो थोड़ी सी घास उखाड़ कर ले आना. समुद्र की बात सुनकर नदी ने कहा, बस इतनी सी बात, अभी आपकी सेवा में मैं हाजिर कर देती हूँ. नदी ने अपने पानी का प्रचंड प्रवाह घास उखाड़ने को लिए लगाया, परंतु घास नहीं उखड़ी. नदी ने हार नहीं मानी और बार बार प्रयास किया, पर घास बार बार पानी के वेग के सामने झुक जाती है और उखड़ने से बच जाती है. नदी को सफलता नहीं मिली. थकी हारी निराश नदी समुद्र के पास पहुंची और अपना सिर झुकाकर कहने लगी, मैं मकान, वृक्ष, पहाड़, पशु, मनुष्य आदि को बहाकर ला सकती हूँ, परंतु घास उखाड़ कर नहीं ला सकी, क्योंकि जब भी मैंने प्रचंड वेग से घास पर प्रहार किया उसने झुक कर अपने आप को बचा लिया और मैं ऊपर से खाली हाथ निकल आई. नदी की बात सुनकर समुद्र ने मुस्कुराते हुए कहा, जो कठोर होता है वह आसानी से उखड़ जाता है, लेकिन जिसने घास जैसी विनम्रता सीख ली हो उसे प्रचंड वेग भी नहीं उखाड़ सकता. समुद्र की बात सुनकर नदी का घमंड भी चूर चूर हो गया. विनम्रता अर्थात नम्रता, जिसमें लचीलापन है, जो आसानी से मुड़ जाता है, वह टूटता नहीं है. नम्रता में जीने की कला है, शौर्य की पराकाष्ठा है. नम्रता में सर्व का सम्मान संचित है.
नम्रता हर सफल व्यक्ति का गहना है। नम्रता ही बड़प्पन है। दुनिया में बड़ा होना है तो नम्रता को अपनाना चाहिए। संसार को विनम्रता से जीता जा सकता है। ऊंची से ऊंची मंजिल हासिल कर लेने के बाद भी अहंकार से दूर रहकर विनम्र बने रहना चाहिए। इस कहानी से हमें शिक्षा मिलती है कि विनम्रता के अभाव में व्यक्ति पद में बड़ा होने पर भी घमंड का ऐसा पुतला बनकर रह जाता है जो किसी के भी सम्मान का पात्र नहीं बन पाता। स्थान कोई भी हो, विनम्र व्यक्ति हर जगह सम्मान हासिल करता। जहाँ विरोध हो, जहाँ प्रतिरोध और बल से काम नहीं हो सकता, वहाँ नम्रता से ही समस्याओं का हल संभव है। विनम्रता के बिना सच्चा स्नेह नहीं पाया जा सकता है। जो व्यक्ति अहंकार और वाणी की कठोरता से बचकर रहता है वही सर्वप्रिय बन जाता है। આ વાર્તામાં આપણને નમ્રતાનું મહત્વ સમજાવેલું છે। તો આવો જ એક આપણો ત્રીજો સુભાષિત છે। નમંતી ફલીનો વૃક્ષાહ નમંતી ગુણીનો જનાહ શુષ્ક વૃક્ષાશ્ચ મૂર્ખાશ્ચ ન નમંતી કદાચન। અર્થાત ફળોવાળા વૃક્ષો નમે છે, લચી પડે છે એટલે ઝૂકી જાય છે। ફળના વજનના કારણે વૃક્ષોની ડાળીઓ નીચે નમે છે। ગુણવાન માણસો નમે છે। સૂકા વૃક્ષો અને મૂર્ખ માણસો કદી પણ નમતા નથી। ગુણીનો એટલે ગુણવાન માણસો, શુષ્ક એટલે સૂકા, મૂર્ખાહ એટલે મૂર્ખ, કદાચન એટલે કદી પણ, ક્યારેય પણ। ફળોવાળા વૃક્ષો નમે છે, ગુણવાન માણસો નમે છે, સૂકા વૃક્ષો અને મૂર્ખ માણસો કદી પણ નમતા નથી। આપણે જેમ આગળ વાર્તા કહી કે ઘાસ હતું એને નદીનો પ્રવાહ છે એ ઉખાડીને લાવી શક્યો નહીં, કારણ કે નદીમાં નમ્રતાનો ગુણ છે। તો આ સુભાષિતમાં પણ નમ્રતાનો ગુણ ધરાવનારા ફળવાળા વૃક્ષો દ્રષ્ટાંત આપવામાં આવેલું છે। જેમ ફળવાળું વૃક્ષ નમે છે તે જ પ્રમાણે ગુણવાળો વ્યક્તિ પણ નમે છે। તેથી જ આ બંને સમાજમાં આદરને પાત્ર બને છે। એટલે માણસમાં જ્યારે ગુણ આવે, સંસ્કાર આવે ત્યારે એમાં વિનમ્રતાનો ગુણ આવે છે। એનામાં પરોપકાર વૃત્તિ આવે છે। ફળો ઉપર, વૃક્ષ ઉપર જ્યારે ફળ લાગે છે ત્યારે વૃક્ષી પોતે ફળ ખાતા નથી, પણ આ સજીવ સૃષ્ટિને ટકાવી રાખવા માટે એની ડાળીઓ ઉપર, એના શરીર પર એ ફળનો વજન ઝીલી લે છે અને નમે છે, લચી પડે છે। આમ ફળમાં આ સજીવ સૃષ્ટિને ટકાવી રાખવા માટેની પરોપકાર વૃત્તિ છે, વિનમ્રતા છે। કે ફળ વૃક્ષ પોતે ખાતું નથી, પણ આ સૃષ્ટિને ટકાવી રાખવા માટે એ નમે છે। માટે વિદ્યાર્થી મિત્રો, આપણે જો સમાજમાં સન્માન મેળવવું હોય તો આપણામાં વિનમ્રતા જરૂરી છે। વિનમ્રતાથી નમ્રતાથી કોઈ પણ સમસ્યાનો આપણે ઉકેલ મેળવી શકીએ છીએ અને બીજાનો પ્રેમ પ્રાપ્ત કરી શકીએ, સ્નેહ પ્રાપ્ત કરી શકીએ અને બધાયના પ્રિય બની શકીએ। સૂકા વૃક્ષો અને મૂર્ખ માણસો ક્યારેય નમતા નથી। એટલે સૂકા વૃક્ષની ડાળીને કે સૂકા વૃક્ષને નમાવવાની કોશિશ કરીએ તો એ નમતા નથી, પણ એની ડાળીઓ તૂટી જાય છે અથવા તો લોકો એને કાપી નાખે છે, કારણ કે સૂકા વૃક્ષની ડાળી ઉપર ક્યારેય ફળ લાગતા નથી। એવી જ રીતે મૂર્ખાઓનો પણ લોકો તિરસ્કાર કરે છે, કારણ કે મૂર્ખ માણસોમાં પણ ક્યારેય નમ્રતાનો ગુણ આવતો નથી। જેમ સુકાઈ ગયેલા વૃક્ષની ઉપર ફળ નથી આવી શકતા, એ મૂર્ખ માણસોમાં પણ ક્યારેય સદગુણ આવી શકતો નથી। એટલે સૂકા વૃક્ષો અને મૂર્ખ માણસો એ તિરસ્કારને પાત્ર બને છે, એ બીજાના માટે જીવન જીવી નથી શકતા, એનામાં પરોપકાર વૃત્તિ અને નિસ્વાર્થ ભાવના નથી, એટલે સમાજમાં આદરપાત્ર જીવન જીવી શકતા નથી અને કોઈના પ્રિય બનીને રહી શકતા પણ નથી। એના જીવનનો અંત લાવી દે છે, પણ એ ક્યારેય કોઈની સામે નમતા નથી। તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા 3 સુભાષિત ભણ્યા
એ 3 સુભાષિતના હું તમને જે પ્રશ્ન આપું અને શબ્દના અર્થ એ તમારે પાકી નોટમાં લખવાના છે. અને આ 3 સુભાષિતો અને સુભાષિતોનું ભાષાંતર પાકી બુકમાં તમારે લખવાનું છે. અને સુભાષિતોનો ભાવાર્થ લખવાનો તમારે પ્રયત્ન કરવાનો છે. ભાવાર્થ એટલે વિચાર વિસ્તાર. આપણે જેમ વાર્તાઓ દ્વારા મેં તમને સુભાષિત સમજાવ્યા એવી રીતે તમારે આ સુભાષિતનો ભાવાર્થ લખવાનો પ્રયત્ન કરવાનો છે. આપણે અહીંયા જે હોમવર્ક આપેલું છે ગૃહ કાર્ય 1 થી 3 સુભાષિતનું આપેલું છે. અને જે હોમવર્ક આપ્યું છે તે તમારે સંસ્કૃતની પાકી નોટમાં લખવાનું છે. પ્રશ્નોના જવાબો પાકી નોટમાં લખો. પ્રશ્ન પ્રથમ પૃથિવ્યામ કતિ રત્નાની સંતિ? ઉત્તરમસ્તિ ત્રીણિ રત્નાની જલમ અન્નમ ચ સુભાષિતમ. દ્વિતીય પ્રશ્ન કે કદાચન ન નમંતિ? ઉત્તરઃ અસ્તિ મૂર્ખાः કદાચન ન નમંતિ. તૃતીય પ્રશ્ન અસ્તિ કः સર્વદા નમંતિ? ઉત્તરः અસ્તિ ફલિનો વૃક્ષાः ચ ગુણિનો જનાः સર્વદા નમંતિ. ચતુર્થ પ્રશ્ન અસ્તિ મૂર્ખાઓ કોને રત્ન ગણે છે? એનો જવાબ આવશે મૂર્ખાઓ પથ્થરના ટુકડા, હીરા, માણેક, મોતી જેવા કિંમતી પથ્થરના ટુકડાને રત્ન ગણે છે. પ્રશ્ન પંચમ કોના માટે વિશ્વ એક પરિવાર છે? ઉત્તરમસ્તિ વિશાળ હૃદયવાળા, ઉદાર ચરિત્રવાળા વ્યક્તિઓ માટે વિશ્વ એક પરિવાર છે. નીચેના શબ્દોના અર્થ તમારે નોટમાં લખવાના છે. પહેલો શબ્દ છે પ્રથમ શબ્દ વસુધા અર્થાત પૃથ્વી, ધરા, ધરતી. દ્વિતીય અસ્તિ જલમ, જલમ અર્થાત પાણી, જળ. તૃતીય અસ્તિ મૂંઢેહી, મૂંઢેહી અર્થાત મૂર્ખાઓ, મૂર્ખ માણસો. ચતુર્થ લઘુ ચેતસામ અર્થાત સંકુચિત મનવાળા. પંચમ ઉદાર ચરિતાનામ અર્થાત ઉદાર ચરિત્રવાળા, વિશાળ હૃદયવાળા, ઉચ્ચ વિચારવાળા. ષષ્ઠમ નમંતી, નમંતી અર્થાત નમે છે. વૃક્ષાઃ અર્થાત વૃક્ષો. જનાઃ અર્થાત માણસો, લોકો. નવમ શુષ્ક, શુષ્ક અર્થાત સૂકા. દશમ ચ, ચ અર્થાત અને. સુભાષિતો 1 થી 3 નું ભાષાંતર તમારે પાકી નોટમાં લખવાનું છે. આ તમારું આજનું ગૃહ કાર્ય છે. અને આ 3 સુભાષિતો તમારે કંઠસ્થ કરવાના છે. કંઠસ્થ કરવા એટલે સંસ્કૃતમાં તમારે મોઢે કરવાના છે આ 3 સુભાષિત. પરીક્ષામાં આપણે કાવ્ય પંક્તિ પૂર્ણ કરો અથવા શ્લોકની પૂર્તિ કરોમાં આ સુભાષિતો પૂછાશે. 3 સુભાષિત સંસ્કૃતમાં કંઠસ્થ કરવાના અને એનું ભાષાંતર પણ તમારે યાદ રાખવાનું છે. અસ્તુ. જય હિન્દ.